ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુસ્તાકે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતી ઇતિહાસ રચી દીધો છે. મહત્વનું છે કે હાર્ટ લેમ્પ કન્નડ ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક છે કે જેને બુકર પ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા બ્રષ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદન કર્યું હતું. બુકર પ્રાઇઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કનેક્શન છે. દીપા બ્રષ્ટી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બની ગયા છે. બાનુ મુસ્તાક અને દીપા બ્રષ્ટીએ મંગળવારે લંડનના ટેન્ટ મોડર્નમાં આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બંનેને £50,000 ઇનામ મળ્યું હતું કે જે લેખક અને ટ્રાન્સલેટર વચ્ચે સમાન હિસ્સે વહેંચવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.